નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું સોના ચાંદીના બજાર ભાવ વિશે। આજે ભારત સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં સોના ચાંદીની કિંમતો શું ચાલી રહી છે તેની ચર્ચા કરવાના છીએ। 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની કિંમતો કેટલી રહી તે જાણીશું। એ સાથે ચાંદીના ભાવમાં કેટલો વધારો ઘટાડો થયો તે પણ જાણવાનો પ્રયાસ કરીશું। ગુજરાત સહિત ભારતના મુખ્ય શહેરોમાં સોના ચાંદીની કિંમતો ક્યાં છે એ જાણશું। દર્શકો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો સૌપ્રથમ આપણે વાત કરીશું 24 કેરેટ સોનાના ભાવ વિશે। 24 કેરેટ સોનાની કિંમતોમાં શું ફેરફાર જોવા મળ્યો છે? 1 ગ્રામની કિંમત 16,178 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,29,424 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,61,780 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 16,17,800 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 1,61,350 રૂપિયા અને આજનો ભાવ છે 1,61,780 રૂપિયા। 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 430 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ સોનાના ભાવ વિશે। 22 કેરેટ સોનાના ભાવમાં શું થયું આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 14,830 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,18,640 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,48,300 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 14,83,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 22 કેરેટ સોનાનો ભાવ હતો 1,47,900 રૂપિયા અને આજનો ભાવ છે 1,48,300 રૂપિયા। 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 400 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાની કિંમતો વિશે। 18 કેરેટ સોનાની કિંમતોમાં શું થયું? 1 ગ્રામની કિંમત 12,134 રૂપિયા, 8 ગ્રામની કિંમત 97,072 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,21,340 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 12,13,400 રૂપિયા। દર્શક મિત્રો, 18 કેરેટ સોનામાં પ્રતિ 10 ગ્રામનો ગઈકાલનો ભાવ હતો 1,21,010 રૂપિયા અને આજનો ભાવ છે 1,21,340 રૂપિયા। એક દિવસની અંદર 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 330 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું ચાંદીની કિંમતો વિશે। ચાંદીની કિંમતો ક્યાં પહોંચી? આજના ચાંદીના તાજા ભાવ: 1 ગ્રામની કિંમત 285 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,280 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2,850 રૂપિયા, 100 ગ્રામની કિંમત 28,500 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,85,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 3 લાખ રૂપિયા અને આજે છે 2,85,000 રૂપિયા। એક દિવસની અંદર ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ લગભગ 15,000 રૂપિયાનો ફેરફાર જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર। ચીનથી આવ્યા મોટા સમાચાર। સોના ચાંદીના નિયમોમાં રાતોરાત ફેરફાર, હવે બદલાઈ જશે ભાવની આખી રમત। વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે। જો કે આની વચ્ચે ચીનથી એક એવા સમાચાર આવ્યા જેના મોટાભાગના ટ્રેડર્સની ઊંઘ ઉડાવી દીધી છે। ગોલ્ડ અને સિલ્વર ટ્રેડિંગ સાથે જોડાયેલા રોકાણકારો માટે મોટું અપડેટ સામે આવ્યું। શેંઘાઈ ગોલ્ડ એક્સચેન્જે ગોલ્ડ સિલ્વર કોન્ટ્રાક્ટમાં માર્જિન રિક્વાયરમેન્ટ અને ડેઇલી પ્રાઇસ લિમિટ ઘટાડવાનો નિર્ણય લીધો છે। આ પગલાંની સીધી અસર ટ્રેડિંગ કોસ્ટ, રિસ્ક અને બજારની ચાલ પર પણ પડી શકે છે। એક્સચેન્જ મુજબ ગોલ્ડ અને સિલ્વર બંનેમાં નિયમો હળવા કરવામાં આવ્યા છે, જેનાથી ટ્રેડિંગ એક્ટિવિટી વધવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને બજારમાં નવી વ્યૂહરચનાઓ જોવા મળી શકે છે। શેંઘાઈ ગોલ્ડ એક્સચેન્જની નોટિસ મુજબ ગોલ્ડ સિલ્વર કોન્ટ્રાક્ટ માટે માર્જિન અને પ્રાઇસ મુવમેન્ટની મર્યાદા કાપ મૂકવામાં આવી છે। ગોલ્ડ કોન્ટ્રાક્ટમાં માર્જિન રિક્વાયરમેન્ટ 21% ઘટાડીને 18% કરી દેવામાં આવી છે। ટૂંકમાં હવે ટ્રેડર્સે પહેલાંની સરખામણીએ ઓછી રકમ લગાવવી પડશે। આ ઉપરાંત ગોલ્ડ ડેઇલી પ્રાઇસ ફ્લક્ચ્યુએશનના બેન્ડને 20%થી ઘટાડીને 17% કરવામાં આવી છે। આનો અર્થ એ છે કે એક દિવસમાં કિંમતોમાં ઉતાર ચઢાવની મર્યાદા પહેલાં કરતાં થોડી ઓછી છે। સિલ્વર કોન્ટ્રાક્ટમાં પણ આ જ રીતે ફેરફાર કરવામાં આવ્યો। સિલ્વરનો માર્જિન રેશિયો 27%થી ઘટાડીને 24% કરવામાં આવ્યો, જ્યારે ડેઇલી પ્રાઇસ લિમિટ 26%થી ઘટાડીને 23% કરી દેવામાં આવી। સરળ ભાષામાં સમજીએ તો માર્જિન ઘટવાથી ટ્રેડિંગ સસ્તું થઈ જાય છે
ઓછા પૈસામાં પોઝિશન લેવી સરળ બને છે, જેનાથી બજારમાં ભાગીદારી વધી શકે અને આનો અર્થ એ થાય કે વધારે ટ્રેડર્સ એકસાથે સક્રિય થઈ શકે, જેનાથી વેલ્યુમ વધવાની શક્યતા રહે છે. બીજી તરફ ડેલી પ્રાઇસ લિમિટ ઘટાડવાનો હેતુ બજારમાં અતિશય ઉતાર ચઢાવને નિયંત્રણ કરવાનો માનવામાં આવી રહ્યું છે. આવા ફેરફારો સામાન્ય રીતે ત્યારે કરવામાં આવે જ્યારે એક્સચેન્જ ટ્રેડિંગને સંતુલિત રાખવામાં માંગતું હોય. ઓછા માર્જિનથી લિક્વિડિટી વધી શકે, જ્યારે ઓછી પ્રાઇસ લિમિટથી વોલેટિલિટીને નિયંત્રિત કરી શકાય. આનાથી ટ્રેડર્સ વધુ શિસ્તબદ્ધ રીતે પોઝિશન બનાવવી પડી શકે છે. પ્રાઇસ લિમિટ ઓછી હોવાથી અચાનક આવતી મોટી મૂવમેન્ટ પર લગામ લગાવી શકાય. જો કે માર્જિન ઘટાડવાથી ટ્રેડિંગ વધી શકે છે, તેથી એક્ટિવિટી વધારે જોવા મળી શકે છે, પરંતુ મૂવમેન્ટ મર્યાદિત દાયરામાં જ રહેશે. ગોલ્ડ અને સિલ્વરના નાના ફેરફારો કોમોડિટી કોન્ટ્રાક્ટ્સમાં મોટી અસર પેદા કરી રહ્યા છે, કારણ કે તેઓ વૈશ્વિક સેન્ટિમેન્ટ સાથે જોડાયેલા હોય છે. આનાથી આગામી દિવસોમાં ટ્રેડિંગ પેટર્ન અને કિંમતોની ચાલ પર પણ બજારની નજર રહેશે તેવા સમાચાર મળ્યા. આજના 22 કેરેટ અને 24 કેરેટ શહેરોમાં ગુજરાતના મુખ્ય શહેરો વિશે આપણે વાત કરીશું, જેમાં સુરતમાં 22 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામનો ભાવ 1,47,960 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 1,61,410 રૂપિયા. સુરત સહિત અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને દાહોદ આ બધા જ ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમતો સમાન જોવા મળી છે. પ્રખ્યાત વૈશ્વિક રોકાણ બેન્કિંગ સંસ્થા UBSના અહેવાલ મુજબ સોનાની કિંમતો હજુ પણ તેજીના સંકેતો છે. વર્ષ 2025માં વિશ્વની વિવિધ સેન્ટ્રલ બેન્કોએ 863 ટન સોનાની ખરીદી કરી હતી, જે 2026માં વધીને 950 ટન થવાની સંભાવના છે. આ ઉપરાંત ગોલ્ડ ETFમાં પણ 825 ટન જેટલું મોટું રોકાણ આવવાની ધારણા છે. નિષ્ણાતોનું માનવું છે કે વર્ષના મધ્ય ભાગ સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પ્રતિ ઓસ $6,200ની સપાટી સ્પર્શ કરી શકે છે. જો ભારતીય રૂપિયાના સંદર્ભમાં વાત કરીએ તો વર્ષના અંત સુધી સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 1,80,000 રૂપિયા સુધી પહોંચી શકે તેમ છે. દર્શક મિત્રો, આ હતા સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર અને લેટેસ્ટ ભાવ. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર, નવા ભાવ સાથે ઝડપથી મળીશું. અને હા, કોઈપણ શહેરના ભાવ જાણવા હોય તો શહેરનું નામ કમેન્ટ બોક્સમાં જણાવો. અમે એ શહેરના ભાવ તમારા માટે વિડીયોમાં લઈને આવીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.